નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગ, પ્રી લિટિગેશન સહિતના રજૂ થયેલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને કેવાયસી અપડેટ નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી 5.99 લાખનો ચૂનો ચોપડ્યો. કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમમાં તેની સાથે થયેલ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી. અંકલેશ્વરમાં જોખમી રીતે વિદ્યાર્થીઓને બેસાડી રોંગ સાઇડ પર જતા રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી. બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો. હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાંતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે વર્ષ 2024માં વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું. લોક અદાલતમાં વિવિધ પ્રકારના 1700 જેટલા કેસ મૂકવામાં આવ્યા. લોક અદાલતમાં જુદા જુદા કેસના નિરાકરણ માટે ભારે ધસારો. અંકલેશ્વરના જીતાલી ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આટાફેરા. સીસીટીવી કેમેરામાં 4 થી 5 જેટલા તસ્કરો કેદ થયા. રહીશોમાં ફફડાટ. ભરૂચમાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નિમાયેલા જજોના હસ્તે લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ અને સેક્રેટરી ડી.બી. તિવારીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. સદર લોક અદાલતનો શુભારંભ જિલ્લા ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ પી.એમ. સોની, એમ.એમ. સૈયદ, એસ.આર. વકાલિયા અને એ.એસ. પાંડે સહિતના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લોક અદાલતમાં શહેર અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટના દીવાની, ફોજદારી, ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતરના કેસો અને બેંકો, મોબાઈલ ટેલિફોનિક કંપનીઓ, ડીજીવીસીએલ અને પ્રી લિટિગેશન મળીને કુલ 26,399 કેસોનો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા. આ લોક અદાલતમાં ન્યાયાધીશો, વકીલો, અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓની સફળ બનાવી હતી. નમસ્કાર, હું ડી.બી. તિવારી, સિનિયર સિવિલ જજ, હાલ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ. આજ રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજ રોજ જિલ્લાની તમામ લોક અદાલતોમાં તથા તાલુકાની લોક અદાલતમાં આ વર્ષની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં આશરે 11,000 જેવા કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે. 12,000 જેવા બેંક જીબી ના કેસો નિર્દેશો કરવામાં આવેલી છે. 3,000 જેવા ઈ મેમો જે ઈ ચલણ કેસો હોય એમાં નિર્દેશો કરવામાં આવેલી છે. આ વર્ષની છેલ્લા 3 લોક અદાલતમાં આશરે 40,000 જેવા કેસો નિકાલ કરવામાં આવેલ છે, જેથી કોર્ટમાં જે કેસો દાખલ થયેલા કેસો અથવા જે દાખલ ના થયેલા કેસોનું જે કોર્ટનું ભારણ હોય તેમાં ઘટાડવા કરવામાં ઘણી સફળતા મેળવવામાં આવેલ છે. આ વર્ષે લોક અદાલતમાં કેસો સમાધાન કરવાથી ઘણા પક્ષકારોનું સુખદ જેમનો તકરાર હોય અને ઝઘડા હોય સુખદ અંત આવતો હોય છે. તેમના દ્વારા જે કોર્ટ ફી ભરવામાં આવતી હોય તે પરત કરવામાં આવે, 100% પરત કરવામાં આવે છે. તથા આ જે સેવા આપવામાં આવે છે બિલકુલ નિઃશુલ્ક હોય છે, કોઈ પૈસા લેવામાં આવતા નહીં પક્ષકાર પાસેથી. એટલે આ પક્ષકાર દ્વારા લોક અદાલતમાં તેમના કેસો નિકાલ કરવાથી તેમનો કેસનો કાયમી અંત આવતો હોય છે. લોક અદાલતમાં જે કેસ નિકાલ થાય છે તેમાં કોઈ અપીલ કોઈ જોગવાઈ હોતી નથી, જે પક્ષકાર જે તકરાર હોય તેનો કાયમી અંત આવતો હોય છે. એટલે હું આશા રાખું છું મહાત્મા લોકો લોક અદાલતમાં ભાગ લે અને તેનો લાભ લે એવી આશા રાખું છું અને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને કેવાયસી અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી 5.99 લાખનો ચૂનો ચોપડ્યો છે. આ બાબતે સાયબર માફિયાઓના શિકાર બનેલા કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમમાં તેની સાથે થયેલ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. સાયબર માફિયાઓ અનેક લોકોને પોતાની વાતોમાં ફસાવી અથવા તો લોભ લાલચો આપીને તેમની સાથે છેતરપિંડી આચરતા હોય છે. પરંતુ હાલમાં સાયબર માફિયાઓની ચુંગાલમાં ભરૂચનો એક પોલીસ કર્મી ફસાયો છે. ભરૂચ તાલુકાના ઓસારા ગામના પટેલ ફળિયામાં યોગેશ ઠાકોર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ છેલ્લા 17 વર્ષથી પોલીસ હેડક્વાર્ટર્સમાં આર્મ્સ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે 29 નવેમ્બરે પોતાના ઘરમાં હતા તે સમયે એક કોલ આવતા સામેથી હિન્દી ભાષામાં બોલતા ઈસમે
એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેવી ઓળખ આપી હતી. તેનું એક્સિસ બેંકમાં સેલરી એકાઉન્ટ હોય અને KYC અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે, ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવ્યું હતું. આથી કોન્સ્ટેબલે સામેથી એક્સિસ બેંક કર્મી બોલતો હોવાનું લાગતા તેઓએ KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ તેના વોટ્સએપ નંબર પર એક લિંક આવતા પોલીસ કર્મીએ પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેબિટ કાર્ડની વિગતો નાખી હતી. જે બાદ એક વિડીયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઈમેલ આઈડી માંગતા કોન્સ્ટેબલ યોગેશને શંકા ગઈ હતી. કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી તેઓ ઘરેથી કોલેજ રોડ ઉપર આવેલ એક્સિસ બેંકની બ્રાન્ચ પર પહોંચ્યા હતા. ત્યાં બેંક દ્વારા તેમને કોઈ કોલ નહીં કરાયો હોવાની માહિતી આપી હતી. તેઓએ તેમનું બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લોન રૂપિયા 7.38 લાખની ટોપઅપ લોન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ટોપઅપ લોનમાં જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજો દ્વારા 5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. જેથી કોન્સ્ટેબલને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા સાયબર ક્રાઇમનો ભોગ બનતા નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પર પસાર કરી રહ્યો હતો. જે વાયરલ વિડીયોના આધારે શહેર એ ડિવિઝન પોલીસે રિક્ષા ચાલકને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવના જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા નજીકથી બસ પસાર થતી હતી ત્યારે રોંગ સાઈડ પર જતી રિક્ષાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી સંજયનગરમાં રહેતા મોહમ્મદ સાજિદ ગુલામ રસૂલ શેખની રિક્ષા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ મોહમ્મદ સાજિદ. ગઈકાલના રોજ સ્વામી સ્કૂલ 5:30 વાગે મારી રિક્ષામાં 12 બાળકો લઈને મેં ગિરીશનગરથી નવજીવન જવા માટે નીકળ્યો. ગિરીશનગરથી મેં ગાડી રોંગમાં રાખી, ટ્રાફિકના લીધે કોઈરાઓની જાન જોખમમાં રાખેલી. મેં માહિંદરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ. બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું. ભરૂચ જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીને મૂંઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. જેના માટે એક QR કોડ બનાવવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદ્ભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈને ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના મહત્વના વિષયોનું નિષ્ણાંતો થકી માહિતી આપવામાં આવશે. પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં હવે વિષય નિષ્ણાંતો થકી યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પડતી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે. એના માટે એક QR કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે. જેને સ્કેન કરતાં તે શિક્ષણ વિભાગની ચેનલ પર જઈ શકશે. તેમજ એક ઈમેલ આપવામાં આવ્યો છે જેના થકી વિદ્યાર્થીઓ પોતાના સવાલો મોકલી શકશે. તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલો પૂછી શકે. આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમવાર નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિડીયો બનાવી જવાબ આપવામાં આવશે જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળી શકે. આ બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે વિડીયોના માધ્યમથી બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રથમ બ્લુપ્રિન્ટ અંગે માહિતી આપવામાં આવશે જેમાં દરેક વિષયની બ્લુપ્રિન્ટ અંગે વિષય નિષ્ણાંત માહિતી આપશે. તેમાં કયા પ્રકારમાંથી કેટલા માર્કમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેની માહિતી હોય છે. કયા પ્રકરણ પર ભાર આપવો, કયા પ્રકરણને છોડી દેવું તેવો ખ્યાલ આવે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાની સમજ પડે. ઘણા સમયથી આ પદ્ધતિ કાર્યરત હતી, પરંતુ આ વખતે અમે એક સ્ટેપ ઉપર લઈ ગયા છે આ આખી સિસ્ટમને. કારણ કે બાળકોની સમસ્યાઓ તો પહેલું સત્ર પૂરું થાય અને પરીક્ષાના 2 કે 3 મહિના બાકી હોય ત્યારથી જ શરૂઆત થાય છે. બાળકોને શિક્ષણની સાથે સાથે મનોવૈજ્ઞાનિક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. એટલે આ ટીમને અમે એ રીતે સુસજ્જ કરી છે કે તે શૈક્ષણિક માર્ગદર્શન તો આપી શકે, પરંતુ સાથે સાથે બાળકોને તેમના મનોવૈજ્ઞાનિક પ્રશ્નોનું નિરાકરણ પણ લાવી આપે. બાળકોની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અંગે પણ એઓનું કાઉન્સેલિંગ કરી શકે.
એટલે ફોન નંબર તો અમે શાળાઓમાં અને શાળાઓ મારફત વાલીઓને અને વિદ્યાર્થીઓને પહોંચતા કર્યા છે, પણ આ વખતે યુટ્યુબના માધ્યમથી પણ અમે બાળકો સાથે સીધા જોડાવાના છીએ. જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચની યુટ્યુબ ચેનલ અમે શરૂ કરી છે, જેમાં બાળકોને શરૂઆત અમે પરીક્ષાની બ્લુ પ્રિન્ટ આપવાથી કરીશું, જેથી બાળકો સમજી શકે કે એમણે શું ભણવાનું છે, કેટલું ભણવાનું છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક આવશે, પ્રશ્નનું પરિરૂપ કેવું હશે. આ બધી જ માહિતી એમને યુટ્યુબના માધ્યમથી દરેક વિષયવાર અમારા જે નિષ્ણાત શિક્ષકો છે તે બ્લુ પ્રિન્ટની માહિતી આપશે. આ બ્લુ પ્રિન્ટની માહિતી પૂરી થશે પછી બાળકોને દરેક પ્રશ્ન દીઠ એમના જે શિક્ષણને લગતા કે એમના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો દીઠ અમે એક વિડીયો ક્લિપ મૂકતા રહીશું વખતો વખત, જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે. એની સાથે સાથે સ્પેશિયલી આ ચેનલ દ્વારા અમે એક ઈમેલ આઈડી પણ બનાવી છે, જેમાં બાળક અંગત રીતે કોઈ પ્રશ્ન પૂછવા માંગે તો એ પણ એ મેલ દ્વારા અમને પૂછી શકશે અને એ જ મેલના માધ્યમથી અમે એના પ્રશ્નનો જવાબ પણ આપીશું. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ 2024ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના 1700 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. આ કેસના નિરાકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ S.D. પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ 2024ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે DGVCL અને બેંકો સહિતના વિવિધ કેસો મળી કુલ 1700 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ અને ન્યાયાધીશોએ સેવા આપી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલની ફી અને અન્ય ધક્કા બચી જતા હોય છે, સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે. આજરોજ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતના આયોજન થયેલ છે. આ વર્ષની આ છેલ્લી લોક અદાલત છે, જેમાં સિવિલ કેસીસ, ક્રિમિનલ કેસીસ, પ્રી લિટિગેશન અને સ્પેશિયલ સિટિંગ રાખવામાં આવેલ છે, જેમાં કુલ મળીને આશરે 1700 કેસ રાખવામાં આવેલ છે. તે ઉપરાંત 1400 ઉપરાંતના કેસો પ્રી લિટિગેશનમાં રાખવામાં આવેલ છે. જ્યારે લોક અદાલતમાં કોઈ કેસનું નિવારણ થાય ત્યારે વિન વિન સિચ્યુએશન રહે બંને પક્ષકારોની, અને કોઈની હાર થવાનું નથી કે કોઈની જીત થવાનું નથી, જેથી આમાં વધારેમાં વધારે ભાગ લઈ એકબીજાને સહકાર આપવાનું એ વધારે યોગ્ય રહે બધા માટે. જેથી બધાને હું ઇન્વાઇટ કરું છું કે આ લોક અદાલતમાં એકબીજાને સહકાર આપી પોતાના વધારેમાં વધારે કેસો ફેસલ કરાવે, જેનાથી એમાં પૈસાની પણ બચત થાય પક્ષકારોને, અને ખર્ચો બચે, સમય ઓછું લાગે. તે તમામ ધ્યાને લઈ બધા જો આમાં ભાગ લે, એકબીજાના સહકારથી કેસ પતાવે તો એ બીજા બધાના હિતમાં છે. પ્રધાન છે અને એક DGVCLમાં એક કેસ છે, એના પેમેન્ટ કરવાનું હતું. અહીંયા આજે લોક અદાલત રચાઈ છે, એમાં કેવું છે કે જે વ્યાજ છે એ લોકોએ માફ કર્યું છે અને જે અમાઉન્ટ ભરવાની હતી એ સુખદ રીતે બધું સેટલમેન્ટ થઈ ગયું છે. આ લોક અદાલતના કારણે અમને વ્યાજને એમાં બહુ બેનિફિટ થયું છે. તો આવી મેં આશા કરું છું કે આ લોક અદાલત વારંવાર થાય અને જે કસ્ટમરો તકલીફમાં છે એમનું બી અહીંયા સુખદ સમાધાન થાય, એવી મેં આશા કરું છું. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં 4 થી 5 જેટલા તસ્કરો કેદ થયા છે, ત્યારે સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો હતો. સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં 4 થી 5 જેટલા
તસ્કરો કેદ થયા છે. જોકે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાં એક પણ ઘરના તાળા તૂટ્યા ન હતા, પરંતુ આટાફેરા કરતા તસ્કરો નજરે પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. આ અગાઉ પણ જીતાલી ગામમાં આવેલી વિવિધ સોસાયટીમાં ચોરીના બનાવ બન્યા હતા. ત્યારે ફરી એકવાર શિયાળામાં તસ્કરોના આટાફેરાના કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવ્યું કે 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે. તો આપ સૌને કથા અમૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. કાર્યક્રમનું શુભ સ્થળ કેશરોલ તાલુકો, જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. મુખ્ય સ્થળ છે કેશરોલ મુકામે, તાલુકા જિલ્લો ભરૂચ, દહેજ રોડ, અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના 661 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં 525 પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા હતા. પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે. એવરી ચાઇલ્ડ ઇઝ અ સ્પેશિયલ. તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેમને ખીલવવી તથા બાળકોના જ્ઞાનનું આદાન પ્રદાન થાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશન સ્કિલ ખીલે અને અનુભવ દ્વારા જ્ઞાન મેળવે, તે આશયથી નારાયણ વિદ્યાલય દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાનોત્સવ અંતર્ગત આયોજિત પ્રોજેક્ટ પ્રદર્શનમાં નારાયણ વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 5ના 661 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં
525 પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનનું ઉપસ્થિત મહાનુભાવો સહિત વાલીઓ અને અન્ય આમંત્રિતોએ મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજનને ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશભાઈ એસ જોશી, અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આજરોજ અમારા 661 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના 1 થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા 525 પ્રોજેક્ટનું ભવ્ય એક્ઝિબિશન કરવામાં આવ્યું છે, જેમાં નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગ, ત્રિમૂર્તિ હોલનો હોલ અને ગ્રાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ભરૂચની ભવ્યતા, પ્લેનેટોરિયમ, હોરર શો, કોર્ટ, પાર્લામેન્ટ એ સિવાય સાયન્સ અને મેથ્સના કુલ 131 પ્રોજેક્ટોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખૂબ એવો સાથ સહકાર મળ્યો છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓનું મોટિવેશન વધે, એ લોકોને બોલવાની સ્પીચ વધે અને એ લોકોનો સ્ટેજ ફિયર દૂર થાય એ આશયથી આ પ્રોજેક્ટ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તો આ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં અમારા ડાયરેક્ટર સર ભગુભાઈ પ્રજાપતિનો ખૂબ એવો સાથ સહકાર રહ્યો છે, જેમના થકી આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અમે. તો આપ સૌ આ પ્રોજેક્ટ નિહાળો અને અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપો એ બદલ આભાર. થેન્ક યુ. ભરૂચના નવાડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતી પંચાંગ અનુસાર માગસર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર માગસર સુદ પૂનમનો જ દિવસ હતો કે જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદ્ભવ થયો. દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરના નવાડેરા વિસ્તારમાં સ્થિત દત્ત મંદિરે પ્રભાત ફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લહાવો લીધો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા ટેમ્પો પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ નજીક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજ રોજ વહેલી સવારે એક ટેમ્પો ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનો સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાસમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના સિત્પોણ ગામમાં વાડી વિસ્તારમાં આવેલ ગટર લાઇન તેમજ બિસ્માર રસ્તાના કારણે વાડી વિસ્તારના લોકો છેલ્લા 10 મહિનાથી ભારે તકલીફ વેઠી રહ્યા છે. આ વિસ્તારમાં લોકોને સૌથી મહત્વની જરૂરિયાત એવા પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતું હોય, જેના કારણે આવા પીવાના પાણીથી બીમારીઓનો ભોગ બનવું પડે છે અને સ્કૂલ અને મદ્રેસાએ જતા બાળકો પણ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થાય છે, જેના કારણે ઘણીવાર બાળકો બીમાર પડી જાય છે. આ કારણે વારંવાર રજૂઆતો કરવા છતાં ભરૂચ તાલુકા વિકાસ અધિકારી આ મંજૂર થયેલ કામ બાબતે કેમ સહી કરતા નથી તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે. જો પરેશાનીનું જલ્દીથી નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ભરૂચ તાલુકા કચેરી ખાતે ગંદા પાણીના ડ્રમ ભરીને તાલુકા વિકાસ અધિકારીને પીવા આપવા સિત્પોણ વાડી વિસ્તારના લોકો તાલુકા કચેરીએ આવશે એવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે ગામના મુખ્ય શાકભાજીના બજાર પાસે પણ ગટર લાઇન ઉભરાઈ રહી છે. આ અમારા પનાગર વિસ્તારમાં વાડી ફળિયાની અંદર કઈ વખતથી લગભગ 2-3 વર્ષથી આ પરેશાની ભોગવીએ. ગટરનું પાણી પીવાના પાણીમાં ઉપયોગમાં લેવાય છે. 2 કલાક પાણી 1 કલાક પાણી આવે તેમાં અડધો કલાક અમારે પાણીનો નિકાલ કરી દેવા પડે અને પછીથી જે પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આનું તાત્કાલિક ધોરણે એનો રસ્તો થવો જોઈએ. પંચાયતે આ મંજૂર કરાવ્યું છે, પરંતુ તાલુકા કક્ષાએથી એના પર કોઈ સહી થતી નથી ને અમને આ પરેશાની હર વખત ભોગવવી પડે છે. એટલે આનો જલ્દીથી નિકાલ નહીં આવે તો અમે પછી કલેક્ટરને આગળ નિવેદન આપીશું. અમે વાડી સ્ટ્રીટના રહીશો બોલીએ, બધા અહીંયા ભેગા થયેલા છે. સાઈડ પર બંને બાજુ ગટરો ખુલ્લી છે. નાના બાળકોને લેવા મૂકવા જવાનું બી અઘરું છે, રમવા કૂદવાનું બી અઘરું છે. ને પીવાના પાણીનો પ્રશ્ન પહેલો જ છે કે એ પાણી ગટેરોનું પાણી પીવાના પાણીની અંદર મિક્સ થઈને આવે તો ફળિયાના લોકો, ગામના લોકો બીમારીનો ભોગ બને. અને તાલુકા કક્ષાએથી મંજૂર થયેલું છે. વારંવાર ગામમાં પણ રજૂઆત કરીએ છીએ કે મંજૂર થયેલું છે, તો આના માટે કોઈ રસ્તો જ આગળ થતો નથી. તો આના માટે અમારે શું કરવું એ અમને કંઈ. અને આ ટ્રક પણ બાજુમાં ફસાયેલી છે, ઈંટોની ભરેલી હતી. અંજારિયા લોકોને ખ્યાલ આવતા નથી. આ સિવાય કેટલાય વાહનો અહીંયા ફસાયેલા છે અને લોકોની જાનહાનિનો પ્રશ્ન છે. સાધનો ફસાઈ જાય તો અજાણ્યા લોકોને તો સાઈડ પર ખબર બી નથી પડતી કે ગટરો ખુલ્લી છે.
અને આરોગ્ય વાળાને બી પણ કેટલે વાર આપણે કીધેલું છે આ બાબતે, લેખિતમાં પણ અમે આપેલું છે, પણ આનો કોઈ રસ્તો જ હજુ અત્યાર સુધી થતો નથી. તો આ બાબતે સત્વરે તાત્કાલિક વહેલી તકે આ માટે ઘટતું કરવા વિનંતી છે અમારી બધાની. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખોડિયા ગામની એક પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા પોતાના ફરજ પર હાજર નહીં હોવાનું જાણવા મળ્યું હતું. નસવાડીથી માત્ર 10 કિલોમીટર નજીક આવેલ ખોડિયા ગામમાં સમયસર શિક્ષક હાજર રહેતા નથી, તો નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં ગામોની પ્રાથમિક શાળાની શું હાલત થતી હશે, એક કલ્પના કરવા જેવી જ બાબત છે. નસવાડી તાલુકામાં ભણાવતા શિક્ષકો બોડેલી, વડોદરાથી અપડાઉન કરે છે. સમયસર નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની પ્રાથમિક શાળાઓ ખુલતી પણ નથી. આનું મુખ્ય કારણ બહારથી આવતા શિક્ષકોનો છે. એવી જ રીતે ખોડિયા ગામની પ્રાથમિક શાળામાં પણ શિક્ષક 12 વાગ્યા પછી સ્કૂલમાં હાજર નહીં હોય તેવું પ્રાથમિક શાળામાં ભણતી એક બાળાએ જણાવ્યું હતું. નસવાડી શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આની તપાસ કરવામાં આવે તેવી લોકચર્ચા ઉઠી છે. સરકાર પાસેથી હજારો રૂપિયા પગાર લેતા શિક્ષક આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા કરતા હોય તેમ લાગતું નથી. ખોડિયા પ્રાથમિક શાળાના શિક્ષકની ગમે તે મજબૂરી હશે, પણ આજના આધુનિક યુગમાં એક ફોન કરીને પણ શિક્ષક અધિકારીને હાજર નહીં રહેવાનું કારણ બતાવી શકતા નથી. આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકચર્ચા ઉઠવા પામી છે. આવ્યા છે કે નહીં? એવું છે. નિશાળ કોને ખોલી? આ નિહાળ કોઈ ખોલી? તમે ખોલી? નિહાળ તમે તમારી મેતે ખોલી છે? હા. મેડમ નહીં આવ્યા ને? શું નામ છે મેડમનું? હેમાક્ષી. એવું કઈથી આવે છે? નસવાડીથી. ડીજીવીસીએલ માંગરોળ પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ સલામતી ઉપકરણો અંતર્ગત જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. ડીજીવીસીએલ માંગરોળ પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ સલામતી ઉપકરણો અંતર્ગત જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જેમાં નાયબ કાર્યપાલક ઇજમેર ધવલ જાખરુવાલા, રીતેશ ગામિત, ખેડૂત આગેવાન હર્ષદભાઈ પટેલ તથા સ્ટાફ હાજર રહી મોસાલી પ્રાથમિક શાળામાં બાળકોને ધવલ જાખરુવાલા તરફથી વીજળીના ઉપકરણો કઈ રીતે ઉપયોગ કરવો, અકસ્માતથી કેવી રીતે બચી શકાય તેમજ વીજળીનો બચાવ કઈ રીતે કરી શકાય, પતંગ ચગાવતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી એ બાબતની સુંદર માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મોસાલી બજારમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી, જ્યાં લોકોને પેમ્પલેટ આપીને વીજળી બચાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મોસાલી શાળાના તમામ બાળકોને ચોકલેટ પણ તેમના તરફથી આપવામાં આવી હતી. ભરૂચથી આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે 2 આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 2.50 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પીએસઆઈ ડીએ ટુવેર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન માહિતી મળી હતી કે ગ્રે કલરની મારુતિ અલ્ટો કાર નંબર GJ15 CB 8387માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે. માહિતીના આધારે ટીમે ભરૂચથી આમોદ જતા રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે તપાસ દરમિયાન અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી ઉપરોક્ત નંબરની વિદેશી દારૂ ભરેલી મારુતિ અલ્ટો કાર ઝડપી પાડી હતી, જેમાંથી ભારતીય બનાવટની નાની મોટી બોટલ તથા બિયર ટીન મળી કુલ બોટલ નંગ 270 કિંમત ₹1,40,440નો દારૂનો જથ્થો તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તેમજ એક કાર કિંમત ₹1 લાખ મળી કુલ ₹2,50,410નો મુદ્દામાલ સાથે વલસાડના જગદીશ મનુભાઈ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે જંબુસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગ, પ્રી લિટિગેશન સહિતના રજૂ થયેલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટ નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી 5.99 લાખનો ચૂનો ચોપડ્યો. કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમમાં તેની સાથે થયેલ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી. અંકલેશ્વરમાં જોખમી રીતે વિદ્યાર્થીઓને બેસાડી રોંગ સાઇડ પર જતા રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી. બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો. હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાંતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે વર્ષ 2024ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું. લોક અદાલતમાં વિવિધ પ્રકારના 1700 જેટલા કેસ મૂકવામાં આવ્યા. લોક અદાલતમાં જુદા જુદા કેસના નિરાકરણ માટે ભારે ધસારો.
અંકલેશ્વરના જીતાલી ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આટાફેરા. સીસીટીવી કેમેરામાં 4 થી 5 જેટલા તસ્કરો કેદ થયા. રહીશોમાં ફફડાટ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.